કે વરસાદ આવી ગયો તો એટલે બધે પાણી ભરાઈ ગયા છે પાછા અને ઘડીક વાર આમનામ પવન રહે તો વાટી જાય પછી પાછા આપણે પડામાં જાવી ઘડીક એને હેઠું ઉતરે અને આપણે જો મોલ્લો રામાપીર મોલ્લો છે 7 વાગ્યાનો મોલ્લો પડ્યો. હા રામાપીર તો જાવી છે આ છોકરા હાટું થી ને ખાસ કરી. હા અને અમારા હર્ષિલ મને જો કડક જાય ના જાય છે કડક મારી પાસે આવે છે ને એ રખડ કરે છે એની મજા આવે. એને આવું છે અમારું ગામડું. હા સરસ તો એ પાછું આપણે જય માતાજી જય દ્વારકાધીશ કરે હવનું ઠીક. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આજ કાંઈ આપણે સવારમાં ટાઈમ રહ્યો નહોતો એટલે આપણે વ્લોગ ઉતાર્યો નહોતો અને અત્યારે હવે બપોરા પાણી કરીને અને નવરા થઈ ગયા છે અને હવે બેહવું છે સીવવા. ઘડીક આપણે સવારમાં સીવવા બેઠા હતા અને અત્યારે પાછું સીવવા બેહવું છે. એમ થયું કે થોડું ઘણું આપણે શૂટ કરી લેવી. અને આ બાજુ જો આપણે ઢોર બધા ઊભા છે અને નીણ વાટવા જવાનું હતું પડામાં, પણ વરસાદ હમણે જ આવ્યો હતો એટલે બધું ખડમાં મકાઈમાં બધે પાણીના મોતિયા ભરાઈ ગયા હોય. અને જો અહીં સરસ મજાનો માળો છે ને એમાં તો ઈંડું વતન છે એક, ત્યાં અત્યારે કાંઈ આપણે જોવું નથી. બાકી ઢોર જો આ બાજુ બધા બાંધ્યા છે અને નયન જો એ હમણે વરસાદ આવ્યો હતો ને તો નાતો હતો અને અત્યારે પાછો કંઈક કરે. થોડો કંઈ વરસાદ આવે ને એટલે એ તરત નાવાનું ચાલુ કરી દે. એ જો ધૂળેથી કેવું રમે છે ત્યારે ખરા તડકાનો. એને બાકી બીજું કંઈ કામકાજ તો હોય નહીં એટલે રમવાનું ને એવું જ બધું હોય. આપણે હવે ઘડીક પાછા સીવવા બેસી જાય કેમ કે વરસાદ આવી ગયો તો એટલે બધે પાણી ભરાઈ ગયા છે પાછા અને ઘડીક વાર આમનામ પવન રહે તો વાટી જાય પછી પાછા આપણે પડામાં જાવી ઘડીક. શું ખાવું છે? શું છે ઈ ખાવું છે? હોય એવું લઈ દેવું છો? હા તરબૂચ. હા તરબૂચ બહુ ધ્યાનમાં આવે તમને કા? હોય તાર ખાવું છે ને? આપણે તાર પપ્પાને હમણાં ફોન કરશું લેતા આવે. હો હું હવે શું ખાવું છે? ઈ હતા ને ખાવું છે? હોય તાર પપ્પાને હમણાં ફોન કરીને કહેશે ને લેતા આવે. હો અને આપણે જો હંસો કડીક બંધ કરીને વી ગયા હતા. અહીંથી ને આપણે ચાપ પાડવી એટલે થઈ જાય ચાલુ. તો હાલો હવે આપણે પાછા સીવવાનું કામકાજ કરવા મળશું. તો કન્ટિન્યુ લોકમાં બના રહેજો. તો ફેમિલી આપણે જો વાળું પાણીનું રાંધીને કમ્પ્લીટ કરીને આવતા રહ્યા ધાબા પર આવી ગયા છીએ અને આ બાજુ તો જો ભાઈ બેન બે બેહી ગયા છે બેલા ઉપર ચડીને. કા મજા આવે છે ને? હા. અને આ કાંઈક જો હર્ષિલ ભાળે એટલે તરત રોવા માંડે એટલે એ જો હર્ષિલને તેડીને ઊભા છે. ભાળે એટલે રે નહીં હર્ષિલ કાંઈ. હેલો યુટ્યુબ ફેમિલીના બધાને જય માતાજી જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં? મજામાં જઈશું. તો અમારા હર્ષિલભાઈ સામું જોવે છે પપ્પા શું બોલે છે કે તો આપણે હીરામાંથી આવે છે ઘીરે અને સીધા આપણે આવ્યા છીએ ધાબા ઉપર વાહરવા. નીચે તો પછી બહુ ગારો ને એવું છે શકાય કે ઝીણું વરસાદ વર્યા રાખે પણ આપણે ગારો છે પછી ગારો છે નહીં ને બધા વાહરવા આવે આપણે કીધું ધાબામાંથી ગયા છે વાહરવા. હર્ષિલભાઈને જો એને હેઠું ઉતરવું છે તો એને હેઠું ઉતરવું છે અને આપણે જો મોલ્લો રામાપીર મોલ્લો છે 7 વાગ્યાનો મોલ્લો પડ્યો. હા રામાપીર તો નહીં દેખાય કેમ કે એ ઝાડ છે એમ પબધી. તો એને હેઠું બેહવું હતું. કાંઈ નથી એને હેઠું બેહી દીધો ને એટલે એને કાંઈ જોતું નહીં. જો નીચે બેહવું હતું એને મજા આવે નીચે બેહવાની. ત્યાં નીચે શું થશે શેને બીજી ભીનો હોય આખો જે હરોડા ચાલુ હોય એટલે તું બેસી જા. બીજું રોશની જો રોશની એમાં જો એને આને જો ના ઓલી હોતી છે ને રોશની તેને કહે ના જાય એ નહીં દોડાય નહીં એમ દોડે દોડે કરે એટલે આપણને એમ થાય કે ધાબા પર નથી આવવું. હા એમ કોળે કહીશે વ્લોગ ઉતારવાને હાટું થાય કે ધાબા માથે જાય ને છોકરા કહીએ ધ્યાન નહીં થાકતા એવું થાય. અમારે વ્લોગમાં કરીએ એવું થાય. આપણે વ્લોગમાં ક્યાંક કવાતું સીધુંમાં હોય આપણે છોકરાને એની રીતે રમતા હોય એટલે આપણે શું છે પારાપીટ છે ને એટલે દાદા ભાગે આપણે સ્લેબમાં તે ઓછા આવી કા જાજા ભાગે આપણે પડામાં ઈ હાટું જ જાવી છે આ છોકરા હાટું થી ને ખાસ કરી. હા
અને અમારા હર્ષિલ મને જો કડીક જાય ના જાય છે કડીક મારી પાસે આવે છે ને એ રખડ રખડ કરે છે એની મજા આવે એને મજા અને આવે અત્યારનું વાતાવરણ તો જો આમ તો કેવું છે છે અત્યારે તો વાતાવરણ મસ્તીનું હોય તો અત્યારનું વાતાવરણ કેવું સરસ મજાનું હોય અને આપણે આ બાજુ છેલ્લા જ મકાન છે હાવ નહીં વાડી વિસ્તારમાં બાકી અમારું ગામડું આ બાજુ છે નહીં સરસ મજાના બે ટાવર છે મહાદેવનું મંદિર છે ગામ વચ્ચો વયસ મહાદેવનું મંદિર છે હા આપણે ટાવર છે દેખાય અમારું ગામડું હા સરસ તો એ પાછું આપણે જાજુ તો આમ આ બધું થોડોક છે આ બધું છેડો આમ ઉલકોની સાઈડ જે આમ ઉપરની સાઈડ જે છે એ બાજુ બહુ જાજુ ગામ છે એ બાજુ આપણે મઢ છે હા એ વસાળે થાય હા હાવ ગામની વસો હોય છે ફરતું ગામ છે આપણે મઢ રહ્યો ને આપણા જૂના ઘર હતા આપણે કાકાની રહેશે ત્યારે ત્યાં અડધું થાય નહીં હા ત્યાંથી પછી ફરતું ગામડું થાય બાકી આ તો વાડી વિસ્તારમાં પછી આ બધા નવો પ્લોટ અને આપણે ગામમાં જવું હોય તો એમ કેવી કે આપણે જૂના ઘરે જવું છે મને કાકીને ને અહીં આવવું હોય ને તો ઈ એમ કહેતા હોય કે પ્લોટે જવું છે એમ હા પ્લોટ આ પ્લોટ કહેવાય શું છે અને આપણે જે ગામ બતાવ્યું એ આપણે પ્લોટનો ખાલી આ બાજુ ભાગ છે ગામ તો જે આપણે જે મુગામ સાઈડ છે ને એ બાજુ તો બહુ જાજુ આમ છે અને આપણે એ બાજુ કાંઈ મકાન છે ને હસો હોય તો આપણે ક્યાંક હસો હોય જઈશું આપણે ગમે કોઈના મકાનમાં સલગ મથે અને નાનો આપણે નજારો તમને ગામનો બધો બતાવીશું અને આપણે રત્નેશ્વર દાદાનું જે આપણે મંદિર છે એ તમને આપણે નજીક દેખાય છે આઈથી એ કારણ કે બહુ છે નથી ગામ બસો છે તો આઈથી મંદિર દેખાય છે હા દેખાય છે આ પવન સકા પથ્થર છે જે આ પવન સકા પથ્થર જે આ શિવ આ મંદિર હશે એ પવન પણ આપણે આખી એટલું બધું ન દેખાય પછી જરા મળ્યું અંધારું મળ્યું થવા છે અને હવે આપણા પાસે ગાયની દોવા જવાનું છે અને પછી તો હવે આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે મારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશું એક નવા વ્લોગમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ અને અમારે હર્ષિલ કહે છે બાય બાય ફરી મળશું એક નવા વ્લોગમાં